ડિજિટલ મીડિયાએ સમાજની જે સ્થિતિ કરવી હોય એ કરે. મારી આટલી બધી ખરાબ હાલત ડિજિટલ મીડિયા કરે અને હું ચલાવી લઉં, હું જોયા કરું. અરે દિવસ ઉગે અને મોડી રાત સુધી મારો જીવ ગભરાય. હજી બ્લુ ટીક આવી નથી. મેં તો સવારથી ફોટા મૂક્યા હતા, મારો વિડીયો મૂક્યો હતો, મારી માહિતી મૂકી હતી, મારા વિચાર મૂક્યા હતા. હજી બ્લુ ટીક નથી આવી, હજી શેર નથી આવી, હજી કોમેન્ટ્સ નથી આવી. કમાલ થયું. આ વસ્તુઓ મને ખતમ કરી કાઢશે. મારી સવાર ડીપી બદલવાથી અને સ્ટેટસથી શરૂ થાય. મોડી રાતના ઉજાગરા ઉપર મારી જિંદગી આથમે. મારા ફોલોઅર્સ કેટલા છે, એની સંખ્યા લાખ કે કરોડની થઈ કે ના થઈ, એ મારા બ્લડ પ્રેશરને અસર કરે. અને ફોલોઅર્સ મારી જિંદગીની કિંમત આંકશે. શું કરી રહ્યો છું હું? યુટ્યુબ ઉપરથી ફેસબુક, ફેસબુક ઉપરથી ઇન્સ્ટાગ્રામ, એની ઉપરથી ગૂગલ, ફિલ્મો, નાટકો, પોલિટિક્સ, ન્યૂઝ, બસ ચેનલો બદલીને રખડ્યા જ કરું છું. એક નાનકડું મોબાઈલ, એક નાનકડું ટીવી મારી પર રાજ કરે. નેટ અને વાઈફાઈ નહીં હોય તો મારી જિંદગીનો અંત આવી જશે. શું ચાલી રહ્યું છે? જન્મ તારીખ, લગ્ન તિથિ, મૃત્યુના શોક સંદેશાઓ બધું જ આપણે ડિજિટલી થઈ ગયા. કોઈ માણસ મૃત્યુ પામ્યો એટલે ઓમ શાંતિ અને રીપ એટલે પતી ગયું. એક વ્યક્તિત્વની કિંમત જે ઓગળી ગયું સંપૂર્ણ. શું કરી રહ્યા છે આપણે? શરમ આવે છે. કાનમાં લટકાયેલા ભૂંગળા ઇયરફોન, ચાલતા હોઈએ, બસમાં હોઈએ, ટ્રેનમાં હોઈએ, બગીચામાં હોઈએ, એકલા હોઈએ, ભેગા કોઈની સાથે હોઈએ, તો પણ દોરડા કાનમાંથી નીકળતા નથી. સમાજને તો આપણે સાંભળતા નથી, બહેરા થઈ ગયા ને. કેટલા બધા નાલાયક થઈ ગયા કે આપણને મળવા આવેલા ઓળખીતાઓ, વાલા માણસો આપણી સાથે ડ્રોઈંગ રૂમમાં સામે બેઠા હોય અને આપણે ટીવી જોયા કરીએ, આપણે મોબાઈલ જોયા કરીએ, અને નફટ તો ત્યાં છે. પેલો મળવા આવ્યો છે એ પણ એનો મોબાઈલ જોયા કરે. આવો અને આવજો ની વચ્ચે મોબાઈલ અને ટીવી, તે સિવાય કોઈ લાગણી નથી, કોઈ વાતચીત નથી, મળવાનો કોઈ આનંદ નથી. બધી ગુનાખોરી આપણે ડિજિટલ મીડિયાથી કરીએ. મા બાપ પોતાના મોબાઈલ સંતાનથી છુપાવે, સંતાનો મા બાપથી છુપાવે, પતિ પત્નીથી ને પત્ની પતિથી છુપાવે. કેમ? કેમ આપણી પાપ લીલાઓ કરવામાં આપણને ડિજિટલ મદદ કરે છે? વિકાસ છે આ કે માનવ જાત ની પડતી છે
વિનાશ છે, રકાસ છે. હા, આ ચોક્કસ જરૂરી હતું, છે, પણ થોડોક સમય જિંદગીનો આપીએ. નહીં, આપણે તો જિંદગીને થોડોક સમય આપીએ છીએ. એકબીજાનું મહત્વ જાણે છે જ નહીં. મોબાઈલનું એટલું મહત્વ છે, એની પરથી મહત્વ વ્યક્તિનું નક્કી થાય. એમની પાસે G15 છે કે G17 છે, એની ઉપરથી નક્કી થશે કે એની પાસે 2 લાખનો ફોન છે, 1.5 લાખનો ફોન છે, 5 લાખનો ફોન છે. કેટલો મોટો માણસ છે. વોરેન બફેટ એક જમાનામાં વિશ્વ નંબર 1 હતા, હજી પણ 1 થી 10 છે. અને એમની પાસે પોતાનો મોબાઈલ નથી, પોતાની માલિકીની કાર નથી, હોટલોના માલિક છે, અને છતાંય ભાડાના મકાનમાં રહે છે. આ વિશ્વમાં એનો એક જ મિત્ર છે, બિલ ગેટ્સ, અને રવિવારે ભેગા થાય છે. હજી હમણાં જ એમને 95મું વર્ષ માં પ્રવેશ લીધો. જો વિશ્વના અત્યંત ધનિક માણસને ગાડી વગર, 5 સ્ટાર હોટલો વગર, બ્રાન્ડેડ કપડા વગર, બ્રાન્ડેડ મોબાઈલ અને શૂઝ વગર ચાલી શકતું હોય, તો આપણે લોકો કેમ આ પાગલપન કરી રહ્યા છે?